શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણમાં આજે આપણે આગળ જઈએ કે શ્રી રામ વશિષ્ઠ ઋષિને એમ પ્રશ્ન કરે છે કે હે બ્રહ્મન, તમે કહો છો કે એ દેવના જ્ઞાનથી મુક્તિ થાય છે, તો એ દેવ ક્યાં છે અને મને તેમની પ્રાપ્તિ શી રીતે થાય એ તમે મને કહો. ફરીથી શ્રી રામ વશિષ્ઠ ઋષિને એમ પ્રશ્ન કરે છે કે તમે કહી ગયા કે દેવના જ્ઞાનથી એટલે કે પરમાત્માના જ્ઞાનથી મુક્તિ થાય છે, તો એ પરમાત્મા ક્યાં છે એ મને અને તેમની પ્રાપ્તિ શી રીતે થાય એ મને કહો. વશિષ્ઠ ઋષિએ કહ્યું કે મેં જે પરમાત્મા વિશે કહેલું છે તે પરમાત્મા દૂર રહેતા નથી, તે સર્વદા શરીરમાં જ રહે છે, તે ચૈતન્ય માત્ર છે. સગળું જગત એ દેવમય છે, એ દેવ સગળા જગતમય નથી, એ દેવ સર્વમાં વ્યાપક છે અને એક જ છે, એમાં જગતનો લેશ પણ નથી. હવે આ બહુ સરસ કહ્યું છે પણ સમજવા જેવું છે. આપણે સમજીએ કે એમણે એમ કહ્યું કે જે પરમાત્મા વિશે મેં કહેલું એ પરમાત્મા દૂર નથી, પરંતુ તે શરીરમાં જ છે કાયમને માટે. આપણે એમને તીર્થસ્થાનોમાં જોઈએ, મંદિરમાં જોઈએ, ઘરમાં પણ પૂજા કરવા બેસીએ તો ત્યાં એમને જોઈએ, પણ ક્યારે આપણી અંદર એ ક્યાં રહેલા છે, ક્યાં છુપાયેલા છે, કેમ છુપાયેલા છે, શું દૂર કરવાથી તેમની અનુભૂતિ થાય, આ બધું આપણે ક્યારે વિચારતા નથી. તેમ કહ્યું કે સર્વદા શરીરમાં છે અને હકીકતમાં આ જગત નથી, પણ સમગ્ર જગત એ દેવમય છે. જગત જો ખરેખર સાચું હોય મિત્રો તો બધાને એક સરખું લાગે, પરંતુ દ્રષ્ટિ એવી સૃષ્ટિ છે, દરેકનું જગત જુદું જુદું છે અને એ જગત ઉત્પન્ન થાય છે, નાશ થાય છે, એટલે ઉત્પત્તિથી નાશ સુધીના વિકારવાળું છે. એમાં ગમે ત્યારે ગમે તે થાય છે. એટલે એ જગત કેવું છે, જડ છે, પણ એ જગતને જણાવનારો જે છે તે આ પરમાત્મા, તે જ સત્ય છે અને હકીકતમાં એ જ બધે રહેલો છે, બધામાં રહેલો છે. એનામાં આ જગત નથી રહેલું. જો ખરેખર જગત રહેલું હોય તો એ જગતનો નાશ થાય નહીં, પરંતુ જગતનો નાશ થતો આપણે જોઈએ છે. હવે રામ એમ કહે છે કે આ જગત ચૈતન્ય માત્ર છે, એટલે કે જીવરૂપ છે અને તમે પણ એમ જ કહો છો, ત્યારે આ વાતમાં સંપૂર્ણ ઉપદેશપણું શું આવ્યું? તમે એમ કહો છો, શ્રી રામ કહે છે કે આ જગત ચૈતન્ય માત્ર છે, તો પછી આમાં ખરેખર તમે શું કહેવા માગો છો? વશિષ્ઠ ઋષિએ કહ્યું કે હે રામ, તમે જીવને ચૈતન્ય સમજીને જગતને તે રૂપ સમજ્યા છો. તમે જીવને એટલે કે જીવાત્માને ચૈતન્ય સમજ્યા છો. એટલે આપણે જાણીએ છીએ કે જીવાત્મા કોને કહેવાય, કે જેમાં રજોગુણ તમોગુણ વિશેષ હોય અને સત્વગુણ નહિવત હોય, એ જીવાત્મા છે. અને જેમાં કેવળ શુદ્ધ સત્વગુણ હોય અને એ 3 ગુણથી પણ જે પર હોય, એ પરમાત્મા અને પરબ્રહ્મ છે. એટલે એમ કહે છે કે હજુ પણ તમે જગતને બરાબર જીવને ચૈતન્ય સમજીને બેઠા છો, એટલે જીવને તમે સત્ય સમજીને બેઠા છો. જીવ શું છે એ તો મેં કહ્યું કે રજોગુણ તમોગુણ વિશેષ છે, પરંતુ એ પરમાત્માનું પ્રતિબિંબ છે. તો આથી સંસારનો જે જીવને ચૈતન્ય સમજીને જગતને તે રૂપ સમજ્યા છો, એટલે જગતને તમે એ રીતે જોઈ રહ્યા છો. હકીકતમાં તમે ખરેખર કંઈ સમજ્યા જ નથી. આ જીવ જે છે એ તો પશુ કહેવાય છે. હકીકતમાં પશુ એટલે 4 પગવાળો જે હોય છે, તો જીવને પણ પશુ કહેવામાં આવે છે. એ ચૈતન્ય માત્ર દેવ હોય જ નહીં. એ જીવ તો દેહનું ગ્રહણ કરીને જરા તથા મરણ આદિ અનેક ભયોને ભોગવે છે. એ જીવ છે તે શું દેહનું ગ્રહણ કરે છે, એનો જન્મ થાય છે, તો જન્મથી નાશ સુધીમાં એનામાં અનેક જાતના વિકારો ઉત્પન્ન થાય છે. એ
વધે છે, એટલે કે એનું શરીરને વધારે એમાં પરિવર્તન કરે છે, એનો નાશ કરે છે શરીરનો, અનેક જાતના રોગ ઉત્પન્ન કરે છે. શરીરને બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા આવે છે, અને પણ એની કોઈ ખાસ નિશ્ચિત ઉંમર નથી. ગમે ત્યારે આ બધું આવી શકે છે, ગમે ત્યારે એને રોગ થઈ શકે છે ગમે તેવા, અને ગમે ત્યારે તે મૃત્યુ પણ પામે છે. આયુષ્યની કોઈને ખબર હોતી નથી. તો આ જે છે તે દેહપણું ગ્રહણ કરીને જીવ અનેક જાતના જરા તથા મરણ આદિ અનેક ભયને ભોગવે છે. હકીકતમાં જીવ તો નિરાકાર છે, એટલે શું છે? એ પરમાત્માનું પ્રતિબિંબ છે. પ્રતિબિંબ ક્યારે સાચું ના હોય, જે બિંબ છે એ જ સાચું હોય, એટલે એ જ સત્ય છે. આ જીવ જ મનરૂપ થઈને રહે છે, અને તે જ અનર્થરૂપ મનને જાગૃત કરે છે, અને દુઃખના પાત્રરૂપ છે. આ જીવ જ્યારે મન સાથે જોડાય છે, ત્યારે આ મન જે છે એ જીવને ફાવે ત્યાં લઈ જાય છે, અને ગમે તેવું જગતને સંસારને ઉત્પન્ન કરે છે. તો વિષયોથી રહિતપણું અથવા વિષયોથી દૂર રહેવાપણું તે જ ખરી સ્થિતિ છે. વિષયોથી દૂર રહેવું, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, વસ્તુ, વ્યક્તિ, પદાર્થો, આ બધાથી દૂર રહેવું તે જ ખરી સ્થિતિ છે. આગળ જોઈએ. જ્યારે સગળા કારણોના કારણરૂપ એવા પરમ સ્વરૂપનો અનુભવ થાય છે, ત્યારે જળ તથા ચૈતન્યના અભ્યાસરૂપ ગાંઠ છૂટી જાય છે, સગળા સંશયો ભેદાઈ જાય છે, અને સગળા કર્મનો ક્ષય થાય છે. જ્યારે કારણોનું કારણ છે, જે આ જગત ઉત્પન્ન થયું એનું કારણ, એ જે કારણ છે એનું જે કારણ છે, એટલે ઉત્પન્ન જેણે કર્યું. કેમ કર્યું? કારણ કે આપણી અંદર રહેલું છે, એટલે એને ઉત્પન્ન કરવું પડ્યું છે. તો એનો જ્યારે એ પરમાત્મા જે છે એ આ બધું જાગૃત કરે છે, જે મનની અંદર રહેલું છે તે, અંતઃકરણમાં રહેલું છે તે, એ જ્યારે આપણને એનાથી કારણોના કારણરૂપ એ પરમાત્માનો જ્યારે આપણને અનુભવ થાય છે, ત્યારે આપણી જે અજ્ઞાનરૂપી ગાંઠ છે, અજ્ઞાન દશા છે, એનો નાશ થાય છે, શંકાઓ જતી રહે છે, અને એ વખતે સર્વ કર્મોનો ક્ષય થાય છે, અને જીવ દશાનો નાશ થાય છે. વશિષ્ઠ ઋષિએ કહ્યું કે ચેતન સ્વરૂપવાળા અને જન્મ મરણરૂપ જંગલમાં ભટકતા જીવને જેઓ આત્મા માને છે તેઓ મૂર્ખ છે. ચેતન રૂપવાળા અને જન્મ મરણરૂપ જંગલમાં ભટકતા, આપણે જન્મીએ છીએ અને મૃત્યુ પામીએ છીએ, પાછા જન્મ લઈએ છીએ અને મૃત્યુ પામીએ છીએ. તો આવા જંગલમાં ભટકતા જીવને જ્યારે આત્મા એટલે સત્ય માનીએ છીએ, તો આપણા જેવું કોઈ મૂર્ખ છે જ નહીં. આ જીવ જે છે તે દુઃખના સમૂહરૂપ છે, અને કેવળ તેને કંઈ પણ રીતે આપણે જાણવામાં આવે તો કોઈ પણ ઠેકાણે આપણે જો ખરા સ્વરૂપને જાણીએ તો જ આપણે જીવ ખરેખર શું છે તેને જાણી શકાય. જો પરમાત્મા જાણવામાં આવે તો જેમ ઝેરના આવેશ શાંત થાય છે, તેમ સગળા દુઃખોનો સમૂહ પણ શાંત થઈ જાય છે, દૂર થઈ જાય છે. એટલે રામ કહેશે કે મને પરમાત્માનું ખરું સ્વરૂપ કહો, જે જાણવાથી મારું મન સર્વ મોહને તરી જાય. આ પરમાત્મા શું છે એનું ખરું સ્વરૂપ કહો, જેથી મારી અંદર, મનની અંદર જે મોહ છે એનો નાશ થાય. એટલે વશિષ્ઠ ઋષિ કહે છે કે આપણું જ્ઞાન એક પ્રદેશમાંથી પલકવારમાં બીજા પ્રદેશમાં પહોંચે છે, તો એ વખતે તે બંને પ્રદેશના સંબંધ રહિત એવું જે તેનું નિર્વિષય સ્વરૂપ પ્રતીત થાય છે, તે પરમાત્માનું સ્વરૂપ છે. જ્યારે આપણે એક મન જે છે, તો એક વિચારમાંથી જ્યારે બીજો વિચાર કરે છે, તો એ વિચાર અને બીજા વિચાર વચ્ચેનો જે થોડોક સમય છે તે જ ખરું પરમાત્માનું સ્વરૂપ છે, કારણ કે તે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારથી રહિત છે. જ્યાં સુધી બીજો કોઈ પદાર્થ હોય ત્યાં સુધી દર્પણમાં તે પદાર્થનું પ્રતિબિંબ પડ્યા વિના રહેતું નથી. તે જ પ્રમાણે
જ્યાં સુધી જગત પોતાની સત્તાવાળું દેખાય છે ત્યાં સુધી બુદ્ધિમાં જગતનું પ્રતિબિંબ પડ્યા વિના રહેતું નથી. બહુ સરસ કહ્યું કે જ્યાં સુધી બીજો કોઈ પદાર્થ હોય છે, દર્પણની સામે જ્યારે બીજો કોઈ પદાર્થ હોય છે ત્યારે એનું પ્રતિબિંબ પડ્યા વિના રહેતું જ નથી, એનું પ્રતિબિંબ પડે જ છે. તે પ્રમાણે જ્યાં સુધી આપણને જગત એની સત્તાવાળું લાગશે, એટલે કે જગતનું અસ્તિત્વ આપણને સત્ય લાગશે, ત્યાં સુધી જગતનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડ્યા વિના નહીં રહે. આથી જગતનો અત્યંત અભાવ કર્યા વિના બુદ્ધિમાં તેનું પ્રતિબિંબ પડતું નથી. તેમ થયા પછી જ બુદ્ધિમાં બ્રહ્મનું પ્રતિબિંબ પડે છે. તો જ્યાં સુધી આપણે જગતનો અંતઃકરણમાંથી લય ના કરીએ, નાશ ના કરીએ, ત્યાં સુધી બુદ્ધિમાં પરમાત્માનું બ્રહ્મનું પ્રતિબિંબ પડતું નથી. આ જગતનો અભાવ થયા વિના બુદ્ધિમાં બ્રહ્મનું પ્રતિબિંબ પડે જ નહીં. આ જગત નામનો દ્રશ્ય પદાર્થ મિથ્યા જ છે એમ નિશ્ચય કર્યા વિના કોઈ માણસ કદી પરમ તત્વને સમજી શક્યું નથી. જ્યાં સુધી આપણે જગતને મિત્રો સત્ય માનીશું ત્યાં સુધી આ જગત આપણને સત્ય લાગશે. પરંતુ જ્યારે આપણે ખરેખરા હૃદયથી આત્મનિરીક્ષણ કરીએ અને એમ થાય કે જ્યારે મને જે વખતે સુખ લાગતું હતું ત્યારે હું એ સુખમાં હતી, પછી થોડી ક્ષણોમાં પછી હું એ સુખને સાવ ભૂલી ગઈ, પછી દુઃખ હતું તો એ દુઃખ મને બહુ જ સત્ય લાગતું હતું, તે દુઃખને પણ હું ભૂલી ગઈ. અત્યારના હું જે વર્તમાનમાં જ્યાં છું ત્યાં જ બરાબર છું. તો એમ કરતાં કરતાં એ સુખ અને દુઃખ જો ખરેખર સાચા હોય તો આપણે એને ભૂલી ના શકીએ, પણ એને ભૂલી જઈએ છીએ કે જન્મ થયો ને અત્યારના જે ઉંમર થઈ ત્યાં સુધીમાં તો આપણે એટલા બધા સંજોગોને પરિસ્થિતિ ઊભા થયા અને એ બધામાંથી આપણે પસાર થયા. તો એમાં કોને સત્ય કહીએ ને કોને ના કહીએ, તો આ બધામાંથી પસાર થતાં થતાં આપણે અહીં સુધી આવ્યા. અને જો આપણે એમાં ને એમાં ઓતપ્રોત રહીશું, એટલે કે અટવાયેલા રહીશું, તો ક્યારેય આપણા જન્મ મરણના ફેરામાંથી મુક્તિ નહીં મળે. તો આ બધાથી આપણે પર થવાનું છે અને ખરા હૃદયથી આત્મનિરીક્ષણ કરી, આત્મવિચાર અને ચિંતન કરી અને આપણે સમજવાનું છે કે આ સુખ પણ મને એ વખતે લાગ્યું, દુઃખ પણ મને મનમાં લાગ્યું અને પછી મને એ સુખ સુખ નથી જણાતું, દુઃખ દુઃખ નથી જણાતું. જો મને સુખ સુખ જણાય તો હું એને પકડીને બેસું, પણ એવું થતું જ નથી. અને જો એ દુઃખ મને સત્ય ગણાય તે દુઃખમાં ને દુઃખમાં જ રહું, બીજું મને આગળ વિચાર ના આવે, પણ એને પણ આપણે ભૂલી જઈએ છીએ. તો આ બધું જ જે છે જગત એ મિથ્યા છે, દૂરથી દેખાય પાસે જઈએ તો નહીં. તો એ વખતે આપણને સત્ય લાગે છે. તો જ્યારે આપણને પરબ્રહ્મનું જ્ઞાન થાય છે ત્યારે આપણને ખરેખર અનુભવ થાય છે કે પરમાત્મા સત્ય છે, બ્રહ્મ એ જ સત્ય, જગત મિથ્યા. તો મિત્રો હું અહીં સુધી આપણે રાખીએ છીએ. ઓમ નમઃ શિવાય.